ભરૂચ તાલુકાના મઠ મેગામે શ્રી હરિગોસાઈ મહારાજ સમાધિ સાલગીરી મહોત્સવ ઉજવવામાં આવ્યો. ભરૂચ જિલ્લાના ત્રિવેણી સંગમમાં નર્મદા કિનારે આવેલા મઠ મહેગામ શ્રી હરિગોસાઈ મહારાજ સમાધિ મંદિર ખાતે તારીખ 9 અને 10 માર્ચ 2024 રોજ શ્રી હરિગોસાઈ સમાધિ સાલગીરા મહોત્સવ ઉજવાયો. દર વર્ષે અહીંયા મહાવદ અમાસના આગલી રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને અમાસના દિને હરિગોસાઈ બાવા દેવળ માતા અને સેવક પિતાંબર દાસે જીવન સમાધિ લીધી હતી. તેથી આ દિવસને સમાધિ સાલગીરા દિન તરીકે ઉજવાય છે. મેગામ ગામેથી પાલખી યાત્રા રંગેચંગે કાઢવામાં આવે છે, જેમાં હરિગોસાઈજીએ સમાધિ સમય આપેલા ગરુડના ઈંડા, બાવાની જટા અને દેવળ માતાની કંઠીને પાલખીમાં મૂકી ભક્તો માટે દર્શને લાવવામાં આવે છે. આ પાલખી યાત્રામાં સૌ ભક્તો મન મૂકીને નાચી ઉઠે છે. અહીં ગુરુ કરતા ચેલાનું મહત્વ અનોખું છે. ગુરુ પહેલા તેમના ચેલા પિતાંબર દાસની પહેલી પૂજા કરવામાં આવે છે, જેમાં ભરૂચ, સુરત, નવસારી, મુંબઈ, બારડોલી જિલ્લામાં બગુમરા, તડકેશ્વર, કુસંબામાં વસતા માહ્યવંશી સમાજના લોકો પગપાળા ચાલીને પાલખી લઈને આવે છે. આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે. તારીખ 9-10-3-2024 રોજ સાલગીરી મહોત્સવ 2024 શ્રી હરિગોસાઈ મંદિર જીર્ણોદ્ધાર સમિતિ અને મહંત કિરણબેન આચાર્યની આગેવાની હેઠળ ઉજવાયો. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.